નમસ્કાર. ચાલો આજે એક એવા સવાલની વાત કરીએ જે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં ખૂબ જ ક્લાસિક ગણાય છે. આ એ સવાલ છે જે લગભગ દરેક ટેકનિકલ ઇન્ટરવ્યૂ કે પરીક્ષામાં પૂછાઈ શકે છે. અને એનું કારણ એ છે કે આ જવાબ ઇલેક્ટ્રિકલ મશીનોની આપણી સમજનો પાયો છે. તો ચાલો આજના આ વિશ્લેષણના કેન્દ્રમાં રહેલા પ્રશ્નને બરાબર સમજીએ. આ એક એવી પરિસ્થિતિ છે જે આપણને ટ્રાન્સફોર્મર કઈ રીતે કામ કરે છે એની ઊંડી સમજ આપે છે. તો આ રહ્યો એ મોટો સવાલ. શું થશે? શું ટ્રાન્સફોર્મર ચાલશે? શું તે ચૂપચાપ બેસી રહેશે? કે પછી કંઈક એવું થશે જેની આપણે કલ્પના પણ નથી કરી? ચાલો આ રહસ્યને ઉકેલીએ. જુઓ, કોઈપણ નિયમ તોડતા પહેલાં એના નિયમો જાણવા ખૂબ જરૂરી છે, બરાબર ને? તો ટ્રાન્સફોર્મર ખરેખર કઈ રીતે કામ કરે છે એ પહેલાં સમજી લઈએ. ટ્રાન્સફોર્મરને ખાસ ઓલ્ટરનેટિંગ કરંટ એટલે કે એસી માટે જ બનાવવામાં આવ્યું છે. ટ્રાન્સફોર્મરનો આખો જાદુ, એની આખી રમત આ એક જ સિદ્ધાંત પર ચાલે છે: સતત બદલાતું ચુંબકીય ક્ષેત્ર. એસી કરંટને કારણે એક એવું મેગ્નેટિક ફિલ્ડ બને છે જે સતત બદલાતું રહે છે. અને આ બદલાવ જ સેકન્ડરી વાઇન્ડિંગમાં વોલ્ટેજ પેદા કરવા માટે સૌથી જરૂરી છે. તો આ જ છે સૌથી મોટો તફાવત. એક બાજુ છે એસી, જે સતત પોતાની દિશા અને તાકાત બદલતો રહે છે, અને બીજી બાજુ છે ડીસી, જે એકદમ શાંત, સ્થિર, એક જ દિશામાં વહે છે. આ નાનકડો તફાવત જ બધી મુશ્કેલીનું મૂળ છે. તો ચાલો હવે એ પ્રયોગ કરીએ જેના માટે આપણે અહીં છીએ. આપણે ટ્રાન્સફોર્મરના જરૂરી એસી સપ્લાયને કાઢીને તેની જગ્યાએ ડીસી સપ્લાય લગાવી દઈએ. શું લાગે છે, શું થશે? અને અહીંથી જ બધી ગડબડ શરૂ થાય છે. જેવો ડીસી સપ્લાય જોડાય છે, ચુંબકીય ફ્લક્સ બને તો છે, પણ એ એકદમ સ્થિર થઈ જાય છે. એમાં કોઈ જ ફેરફાર થતો નથી. અને નિયમ શું છે? જો ફ્લક્સમાં ફેરફાર નહીં તો કોઈ વોલ્ટેજ પેદા નહીં થાય. ટ્રાન્સફોર્મરનું મુખ્ય કામ અહીં જ અટકી જાય છે. સામાન્ય રીતે જ્યારે ટ્રાન્સફોર્મર એસી પર ચાલે છે ત્યારે એની અંદરનો કરંટ આ સમીકરણથી કાબૂમાં રહે છે. આ એક પ્રકારનું સંતુલન છે. ચાલો આના દરેક ભાગને સમજીએ. V1 એટલે આપણે જે બહારથી વોલ્ટેજ આપીએ છીએ તે. E1 એટલે ટ્રાન્સફોર્મરનો પોતાનો આંતરિક વિરોધ, એક પ્રકારનો બ્રેકર જેને બેક EMF કહેવાય. અને Z1 એટલે કરંટના રસ્તામાં આવતો કુલ અવરોધ, જેને ઇમ્પિડન્સ કહેવાય છે. હવે જુઓ, જેવો ડીસી આવે છે એક ડોમિનો ઇફેક્ટ શરૂ થાય છે. ડીસી એટલે ફ્રીક્વન્સી 0. જેવી ફ્રીક્વન્સી 0 થાય, પેલો બેક EMF જે કરંટને રોકી રહ્યો હતો એ પણ 0 થઈ જાય છે. અને સાથે સાથે ઇન્ડક્ટન્સને કારણે જે અવરોધ હતો એટલે કે રિએક્ટન્સ એ પણ 0 થઈ જાય છે. મતલબ કે ટ્રાન્સફોર્મરનું જે મુખ્ય સુરક્ષા કવચ હતું એટલે કે ઇમ્પિડન્સ એ તૂટી ગયું. હવે કરંટને રોકવા માટે વાયરનો પોતાનો જે ખૂબ જ નજીવો અવરોધ હોય છે, બસ એટલું જ બચ્યું છે. અને હવે આપણું સમીકરણ જુઓ, કેટલું ખતરનાક બની ગયું. કોઈ બ્રેક વગરની ગાડી જેવું બધા સુરક્ષા કવચ હટી ગયા છે. હવે કરંટ સીધો વોલ્ટેજ અને પેલા નજીવા રેઝિસ્ટન્સ પર જ આધાર રાખે છે. તો આ પ્રયોગનું અંતિમ પરિણામ શું આવશે? જ્યારે આટલા મોટા વોલ્ટેજને રોકવા માટે લગભગ કોઈ અવરોધ જ ન હોય ત્યારે શું થાય? તો જો એક પછી એક શું થાય છે. પહેલા ડીસી સપ્લાય જોડાય છે. તરત જ બધી સુરક્ષા સિસ્ટમ બંધ પડી જાય છે. આના કારણે સર્કિટ પાગલની જેમ સપ્લાયમાંથી કરંટ ખેંચવાનું શરૂ કરે છે. અને છેવટે પ્રાઇમરી વાઇન્ડિંગ એટલી બધી ગરમ થાય છે કે તે બળીને રાખ થઈ જાય છે. આ ચાર્ટ પર એક નજર નાખો. એસી સાથે ઇમ્પિડન્સ કેટલો ઊંચો છે, જે કરંટને સુરક્ષિત રીતે કાબૂમાં રાખે છે. અને ડીસી લગાવતા જ એ રક્ષણ તૂટીને કેટલું નજીવું થઈ જાય છે. તફાવત સ્પષ્ટ છે? ચાલો આને આંકડામાં સમજીએ. માની લો કે 230 વોલ્ટનો સપ્લાય છે અને વાઇન્ડિંગનો અવરોધ ખાલી 1 ઓહમ છે. તો કરંટ કેટલો થશે? પૂરા 230 એમ્પિયર. આટલો મોટો કરંટ તો વેલ્ડિંગ મશીનમાં હોય છે. એ એક જ સેકન્ડમાં વાઇન્ડિંગને પીગળાવી શકે છે. પણ હા, આમાં એક વાત સારી છે. આ બધું નુકસાન ફક્ત પ્રાઇમરી વાઇન્ડિંગને જ થાય છે. સેકન્ડરી વાઇન્ડિંગ તો સુરક્ષિત રહે છે, કારણ કે તે સીધી રીતે સપ્લાય સાથે જોડાયેલી જ નથી. એ તો ચુંબકીય રીતે જોડાયેલી છે. સારું, તો આટલી લાંબી વાતને જો કોઈ ઇન્ટરવ્યૂમાં એકદમ ટૂંકમાં અને સચોટ રીતે કહેવી હોય તો શું કહી શકાય? બસ આટલું જ.
આ રહ્યો પરફેક્ટ જવાબ. સીધો, સ્પષ્ટ અને મુદ્દાસર. આ જવાબ બતાવે છે કે તમે મૂળભૂત સિદ્ધાંતને બરાબર સમજો છો. અને જતા પહેલા એક સવાલ વિચારવા માટે, આ જે ઇન્ડક્ટન્સનો સિદ્ધાંત છે જેના કારણે ટ્રાન્સફોર્મર બળી ગયું, એ બીજા કયા ઉપકરણોમાં કામ કરે છે? જેમ કે મોટર કે કોઈ કોઇલ? ત્યાં જો ડીસી આપવામાં આવે તો શું આવું જ કંઈક થઈ શકે છે? જરા વિચારજો, મજા આવશે.